મૈદરપુરા વિસ્તારની શેરીઓમાં મકાનની ગેલેરીમાં લગાડેલ હિંચકાની પિત્તળની સાંકળો તથા મોપેડ ગાડી તેમજ ખડોદરા વિસ્તારમાંથી મોપેડ ગાડીની ચોરી કરનાર આરોપીને હિંચકાની પિત્તળની સાંકળો તથા 2 મોપેડ ગાડી સાથે કુલ ₹75,965ની મત્તાના માતબર મુદ્દામાલ સાથે પકડી પાડી કુલ 6 ગુનાઓ ડિટેક્ટ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી નાઓએ સુરત શહેર વિસ્તારમાં બનતા વણશોધાયેલ ગુનાઓ પર અંકુશ લાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારું સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનાઓની સૂચનાના આધારે ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ જનરલ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચના ટીમના પોલીસ માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે ખટોદરા લેક ગાર્ડનની બહાર જાહેરમાં રોડ પરથી આરોપી અનિલ રમેશભાઈ વઢેરા ઉંમર વર્ષ 18 માસ રહે ખરવડનગર બ્રિજની નીચે ફૂટપાથ પર જાહેરમાં સુરત મોળગામ લાલપુરા તાલુકો ઢીકરિયા જિલ્લો બાંસવાડા રાજસ્થાન નાઓને પકડી પાડવામાં આવેલ છે। આ કામે પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા આશરે 6 માસથી સુરત ખાતે એકલો કડિયા કામ મજૂરી કામ કરવા સારું આવેલ અને ખરવડનગર ખાતે ફૂટપાથ પર રહેતો હતો। પોતે રાત્રિ દરમિયાન એકલો ચોરી કરવા નીકળતો હતો। દરમિયાન મૈદરપુરા વિસ્તારમાંથી અલગ અલગ શેરીઓના મકાનોની ગેલેરીમાં બાંધેલ હિંચકાની પિત્તળની સાંકળો તથા મોપેડ ગાડી તેમજ ખડોદરા વિસ્તારમાંથી એક મોપેડ ગાડી ચોરી કરી વેચાણ કરવા સારું રાખી મૂકેલ હતો જે મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।